ગુજરાત સરકાર સ્માર્ટ ક્લાસ અને કરોડોના ખર્ચે બનેલી આંગણવાડીઓના દાવા કરે, પરંતુ છોટાઉદેપુરના બેલપુર ગામની તસવીરો તંત્રની પોલ ખોલી રહી છે. અહીં 15 વર્ષથી કાચા મકાનમાં ભયના ઓથાર હેઠળ ભૂલકાઓ ભણી રહ્યા છે. છોટાઉદેપુર તાલુકાના અંતરિયાળ ભીલપુર ગામમાંથી એક ચોંકાવનારી હકીકત સામે આવી છે. અહીંની આંગણવાડી છેલ્લા 15 વર્ષથી કાચા અને અત્યંત જર્જરિત મકાનમાં કાર્યરત છે. જર્જરિત હાલતને કારણે ગમે ત્યારે અકસ્માત થવાની ભીતિ સેવાઈ રહી છે, છતાં નાના બાળકો અહીં અભ્યાસ કરવા મજબૂર છે. મકાનમાં લાઇટની કોઈ જ સુવિધા નથી. અંધારા અને ગરમીને કારણે બાળકોને મકાનના ઓટલા પર બેસાડવા પડે છે. ચોમાસામાં છત પરથી પાણી ટપકતા મુશ્કેલીઓ વધી જાય છે. બાળકો માટે નાસ્તાની અલગ વ્યવસ્થાનો પણ અભાવ છે, જેથી એ જ રૂમમાં ગેસ સિલિન્ડર અને સગડી રાખવામાં આવે છે, જે મોટી જાનહાનિનું કારણ બની શકે છે. અમે અત્યાર સુધી રાહ જોઈને બેઠા છે, પણ અત્યાર સુધી હજુ કોઈ નિકાલ એનો આવેલો નથી. અને અત્યારે નાના બાળકો ફળિયાની અંદર એક મકાન આવેલું છે, એ મકાનની અંદર છે ને ભાડા પટ્ટે અત્યારે જગ્યા રાખી અને આ બાળકોને અભ્યાસ કરવો પડે. મકાન પણ મંજૂર થઈને આવે છે, પણ જગ્યાના અભાવે કે બીજા ત્રીજા પ્રશ્નને લઈને આંગણવાડીનું બાંધકામ થતું નથી. ડિજિટલ ઇન્ડિયાના જમાનામાં અહીં નેટવર્કની પણ સમસ્યા છે, જેથી આંગણવાડીના બહેન આઈસીડીએસ વિભાગને ઓનલાઈન માહિતી મોકલી શકતા નથી. તેમણે અને ગ્રામજનોએ અનેકવાર પાકા મકાનની માંગ કરી છે, પરંતુ તંત્ર દ્વારા હજુ સુધી માત્ર આશ્વાસનો જ મળ્યા છે. બહાર બેસાડીએ છીએ અને પેકેટ વિતરણ કરતા ફોટા પાડવા હોય તો અમારે અંદર અંધારું આવે છે, તો બહાર બેસાડીને ફોટા પાડવું પડે છે. અને ઓનલાઈન કામગીરી બધી મોબાઈલમાં નાખવાની હોય તો અમારે લાઇટની વ્યવસ્થા નથી. જ્યારે આ બાબતે અધિકારીને પૂછવામાં આવ્યું, ત્યારે તેમણે સ્વીકાર્યું કે મકાન જર્જરિત છે. તેમણે જણાવ્યું કે આંગણવાડી મંજૂર થઈ છે અને ટૂંક સમયમાં અન્ય સ્થળે ખસેડવામાં આવશે. એના માટે અમે કાર્યવાહી શરૂ કરી છે. ત્યાં નજીકમાં શાળા છે, તો શાળામાં અમે ટૂંક સમયમાં આંગણવાડી ત્યાં ખસેડી દઈશું. એ તો નવું મકાન બને ત્યારે પછી આપણે એ પ્રમાણે અલગ કિચન અને અલગ રૂમ બનાવવાની વ્યવસ્થા કરીશું આપણે ત્યારે. સરકારી બાબુઓ કે આપણા ચૂંટાયેલા પ્રતિનિધિઓ જનતાના પૈસાથી મળનારી સુવિધાથી તાગડધીન્ના કરતા રહે છે. એસી ગાડીઓ, બંગલા અને ઓફિસોમાં તેમની જાહોજલાલીમાં કોઈ કમી આવતી નથી. ત્યારે ભીલપુરના આ બાળકો આંગણવાડીના એક પાકા મકાન માટે તરસી રહ્યા છે. ભીલપુરના બાળકોને ક્યારે સલામત અને સુવિધાજનક પાકું મકાન મળશે તેની ગ્રામજનો રાહ જોઈ રહ્યા છે. રફીક ડણીવાલા, GSTV, છોટાઉદેપુર.